5005. બેડમિન્ટન મિસ. This call is now being recorded. ચાલો હવે ત્રીજું. મિસ ફરીથી બોલો તો બીજું. 5,05,5. ચાલો હવે ત્રીજું. ત્રીજું બોલું છું 8,00,000. ચાલો ત્રીજું 8,54,000. ત્રીજું 8,54,000. લખ્યું બેટા 8,54,000. મિસ લખી લીધું. હું રિપીટ કરું છું 2 વાર. ત્રીજું 8,54,000. ચાલો લખાઈ ગયું ત્રીજું 8,54,000. હા શબ્દમાં પેલા એક સાથે લખી લો પછી અંકમાં લખજો. ચાલો ચોથું છે 3,62,000. 3,62,016. બરાબર. ચોથું લખાઈ ગયું બધાને 3,62,016. ચાલો લખાઈ ગયું. રોલ નંબર 38, 23, 17 બધાને લખો છો ને બેટા? હા મિસ લખાઈ ગયું. હા મિસ. હા જો ચોથું ફરીથી રિપીટ કરી દો 3,62,016. લખાઈ ગયું બેટા? ઓકે. ચાલો એના પછી પાંચમું 19,00,000. ચાલો પાંચમું 19,20,000. ચાલો તમારા બધાના માઇક મ્યુટ જોઈએ છે બેટા. 19,20,000. 20,000. 19,20,000. 19,00,000 લખ્યું. 20,000. 2 લખ્યું. રોલ નંબર 38, 46 લખાઈ ગયું બેટા? ઓકે. હવે એના પછી છઠ્ઠું 25,00,000. મિસ પાંચમું બોલો તો. પાંચમું 19,00,000. 19,00,000. 19,00,000. મિસ છઠ્ઠું છે ને? હા ના ફરીથી કોકે કીધું ને રિપીટ કરો. ચાલો જો પાંચમું ફરીથી રિપીટ કરી દો 19,20,002. લખાઈ ગઈ બેટા? ઓકે. હવે છઠ્ઠું બોલું છું 25,06,000. છઠ્ઠું 25,00,000. 25,06,000. ખાલી 6. 25,06,000. આપણે ગણીએ છીએ ને એકમ, દશક, 100 એમ કરીને ગણવાનું. બરોબર. એટલે 25,00,000 આવી જાય. બરોબર. 25,06,000. ચાલો લખાઈ ગયું બેટા? મિસ 2 મિનિટ ઉભા રહેજો. હા ઓકે. ચાલો 25,06,000. ઓકે. લખાઈ ગયું બેટા? હા મિસ લખાઈ ગયું. ઓકે. વેરી ગુડ બેટા. ચાલો હવે આગળ નેક્સ્ટ સાતમું ચાલો 92,00,000. 92,00,000. 10,000.
10,020. સાતમું 92,10,020. ચાલો સાતમું લખાઈ ગયું બેટા? ફરીથી બોલો તો. 92,00,000. તમારા માઇક મ્યુટ કરો બેટા. તમારું માઇક મ્યુટ કરો. કોનું શરૂ છે બેટા? માઇક મ્યુટ કરો. 92,10,000. 92,10,020. ચાલો લખાઈ ગયું સાતમું? 92,00,000 લખાઈ ગયું બરોબર. ચાલો એના પછીનું આઠમું. ચાલો લખાઈ ગયું બધાને? 92,10,020. ચાલો એના પછીનું આઠમું. ચાલો એના પછી આઠમું 60,00,000 બરોબર. 60 અઠવાડિયાનો 60,00,000. ફરીથી બોલો તો. 60,00,000 પછી 400. 60,00,400. શું મીન્સ? 60,00,000 60,00,400. 400 ચનેકાનો 4 4 400. 60,00,400. ચાલો લખાઈ ગયું બધાને? હા મિસ. વેરી ગુડ. સરસ. ચાલો તો હવે આના પછી તમે બધાને ઘડિયા કેટલા પેલા પાકા થઈ ગયા મને કયો જોઈએ? ઘડિયા 20 સુધી કોને બાકી છે? આપણે ઘડિયાની વાત થઈ હતી કે રોજ ઘડીઓ કરવાનો. એમાં પાછું આટલું બધું વેકેશન ગયું એટલે હવે તો બધાને 20 સુધી ઘડિયા આવડે છે ને? હે બધાને ઘડિયા આવડે છે કે નથી આવડતા? 20 સુધી કોને કોને બાકી છે બોલો જોઈએ? ચાલો 20 સુધી જેને થઈ ગયા ને મને કહેશે કે આ રોલ નંબર ને થઈ ગયા છે મિસ. ચાલો ચાલો રોલ નંબર 34. 20 સુધી ઘડિયા થઈ ગયા બેટા? હા રોલ નંબર 2 નો થઈ ગયા છે. રોલ નંબર 2. વેરી ગુડ. 20 સુધી ઘડિયા આવડી જાય. ઓકે 2 3. સરસ. તો બાકીના બધાને નથી ભણવાનું બેટા? હે 34. 34 નહીં થઈ ગયા છે? ઓકે ચાલો તો આના તમે જવાબ લખી લો ને એટલે મારે ઘડિયા આડા આવડા પૂછવા છે બધાને બરોબર. ચાલો તો હવે આના બધા જવાબ અત્યારે લખશે બરોબર. આના જવાબ બધા અત્યારે જ લખશે કે 60,50,000. ચાલો લખી નાખો પેલાનો જવાબ બધા ફટાફટ. ચાલો બધા ફટાફટ પોતાના જવાબ લખો. મળશે. ચાલો હા બેટા અત્યારે તું છે ને ચેપ્ટર 1 માંથી પ્રશ્ન 7 છે ને એના પ્રશ્ન લખી નાખ અને જવાબ મોઢે લખવા મને મારી ચોપડી રાખી દે જવાબ ઉપર બરોબર. ચેપ્ટર 1 નો ક્વેશ્ચન 7 છે ને જે હમણાં જોડે જ છું એના માટે કહું છું. પ્રશ્ન જો અને જવાબ મોઢે લખ. ચાલ પ્રશ્ન 7 પેજ નંબર 9 ઉપર સ્વાધ્યાય પોથીમાં બરોબર. ચાલો કરવા માંગતો. હા તને હું 14 રોલ નંબર એમ જ કહું છું કે તારી પાસે સ્વાધ્યાય પોથી છે ને બેટા? મારી પાસે સ્વાધ્યાય પોથી નથી. તો મેં લખાયું એ બધું તો હશે ને પેલા ચેપ્ટર નું? મેં પેલું ચેપ્ટર લખાયું એનું બધું લખેલું તો હશે ને તારી પાસે? ઈ કાઢ મારું લખાવેલું બધું કાઢ. ચાલ બેટા. ચાલ મારું લખાવેલું કાઢ અને એમાંથી પ્રશ્ન 7 છે એમાં સંખ્યા છે એને શબ્દમાંથી અંકમાં લખવાની છે તો લખવા માંડ. ચાલ ચાલો 2 મિનિટનો ટાઈમ આપું છું વધારે નહીં આપું.
હો રોલ નંબર 34, 3, 46 બધા લખવા માંડો. 23 ચાલો જવાબ લખાય છે એટલે મને કહેજો. હા બરોબર? મિસ છે મિસ માં લખાઈ ગયા છે. બધાને લખી ગયા? વેરી ગુડ. બધા લખાઈ ગયા? હા 8 એ 8 થયા? મિસ બધા લખાઈ ગયા છે. વેરી ગુડ. બધા જવાબ લખાઈ ગયા. સરસ. ચાલો જેને બાકી હોય લખવા માંડો. પૂરા કરો. ચાલો કોને કોને બાકી રહ્યું ઝડપ કરો. પછી એવી રીતે ગણો ને એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10,00,000 એવી રીતે તમે ગણશો ને તો તમને ખબર પડી જશે તમારો જવાબ સાચો છે કે ખોટો. બરોબર છે? ચાલો લખાઈ ગયું બધાને બેટા? હા મિસ થોડુંક બાકી છે. હા જેને બાકી હોય ઝડપથી લખી લો. ચાલો ચાલો હવે કોને કોને બાકી રહ્યું? મિસ મને 2 મિનિટ. હા 2 મિનિટ. ઓકે 2 મિનિટ વેઇટ કરું છું. બરોબર? જો હવે જેને ઘડી આવડતા હશે ને અને ગુણાકાર ભાગાકાર આવડતા હશે અને હું જે અત્યારે હમણાં દાખલા મોઢે પૂછું છું ગુણાકારની રીતે ટેબલ્સ ઉપરથી, બરોબર, ઘડિયા ઉપરથી દાખલા ફટાફટ મોઢે જ આવડી જશે. મને સીધા મોઢે જ જવાબ આપવાના છે બધા. બરોબર? ચાલો થયું? લખાઈ ગયું બધાને? ચાલો લખાઈ ગયા ને 8 એ 8 જવાબ બેટા? હમણાં કહેતા હતા બાકી 2 મિનિટ. હજી 2 મિનિટ. આ રોલ નંબર 38. ચાલો સ્પીડ કરો. ચાલો હવે રોલ નંબર 34. ચાલો રોલ નંબર 34. હા મિસ ચાલો 1 કિલો બટેટાને સાંભળજો બરાબર. હું રિપીટ નહીં કરું બીજી વાર. ફટાફટ જવાબ જોઈશ ને તો બીજાનો ટર્ન લઈ લઈશ. ચાલો 1 કિલો બટેટાની કિંમત 15 રૂપિયા હોય તો 2 કિલો બટેટાની કિંમત કેટલા રૂપિયા થાય? 30. ચાલો વેરી ગુડ. ચાલો એના પછી રોલ નંબર 3. વેરી ગુડ. રોલ નંબર 34. ચાલો રોલ નંબર 3. રોલ યસ નંબર 3. ચાલો બેટા 1 કિલો બટેટાના 15 રૂપિયા તો 3 કિલો બટેટાના કેટલા? 3 કિલો બટેટાના 1 કિલો બટેટાના મિસ કેટલા છે? એમ જ મેં કીધું. હું બોલું બરાબર સાંભળો. હું રિપીટ નહીં કરું. હું બોલી સાંભળું તે? ચાલો 1 કિલો બટેટા. હા 1 કિલોના 15 તો 3 કિલોના 45. વેરી ગુડ. સરસ. કઈ વાંધો નહીં. ચાલો વેરી ગુડ. સરસ. ચાલો હવે એના પછી રોલ નંબર 46. રોલ નંબર 46 છે. 46 બેટા? યસ મિસ ઓકે ચાલો હવે 1 કિલો ટમેટા છે. 1 કિલો ટમેટા એના 20 રૂપિયા હોય બરોબર. કેટલા રૂપિયા 1 કિલો ટમેટાના? 20 રૂપિયા. હા 46. વેરી ગુડ. 20 રૂપિયા તો અડધો કિલો 1/2 બરોબર. 1/2 ટમેટાના કેટલા રૂપિયા થાય? અડધો કિલોના 1/2 1/2 તો 1/2 એટલે કે અડધો કિલો ટમેટાની કિંમત શું થાય બેટા? 10 રૂપિયા. વેરી ગુડ. 10 રૂપિયા. અડધું કરી નાખ્યું બરોબર. 1 કિલો એટલે આખા એના 20 તો અડધો કિલોના 10. વેરી ગુડ. ખૂબ સરસ. ચાલો હવે એના પછી રોલ નંબર 17. ચાલો રોલ નંબર 17 છે. રોલ નંબર 17 બેટા? હા મિસ ચાલો હવે 1 કિલો ટમેટાના 20 રૂપિયા તો 4 કિલો ટમેટાના કેટલા થાય બેટા? 40. હે 1 કિલોના 20 રૂપિયા તો 4 કિલોના કેટલા થાય? 80. વેરી ગુડ. તો સમજી વિચારીને જવાબ આપવાનો કે 1 ના 20 બરોબર. 1 કિલોના 20 તો 4 કિલોના કેટલા? તો 20 ગુણ્યા 4 કરો એટલે 20 ચોકુ 80. વેરી ગુડ. સરસ. ચાલો હવે એના પછી રોલ નંબર 23. રોલ નંબર 23 છે બેટા?
ઓકે, રોલ નંબર 23 છે બેટા? હા બોલો ને મિસ. હા બેટા, 1 કિલો કોબીજના 12 રૂપિયા. આપણે કોબીજ ખાઈએ છીએ ને કે તું નથી ખાતી? ખાઉં બધા છું ને. શાક ખાસ ને? ભાવે કોબીજ? હમ, હે, બહુ મને બહુ ભાવે. ભાવે. મને મિસ બહુ રોલ ભાવે. નંબર હમણાં જ જોઈ. કયો કયો રોલ નંબર હમણાં જોઈ છે બેટા? 9 રોલ નંબર. 9. ઓકે બેટા, ચાલો રોલ નંબર 23. 1 કિલો કોબીજના 12 રૂપિયા, તો 2 કિલોના કેટલા થાય બેટા? 2 કિલોના 1 કિલોના 12, તો 2 કિલોના 2 કિલોના તો 1 કિલોના 12 રૂપિયા, તો 2 કિલોના કેટલા થાય? તો શું કરવાનું અને શું જવાબ આવશે? ચાલો, સરવાળો કરવાનો. એટલે કેવી રીતે સરવાળો કરીશ? મને જવાબ દેજો. આન્સર શું આવશે? જવાબ 1 કિલો કોબીના 12 રૂપિયા, તો 2 કિલોના કેટલા થાય બેટા? 1 મિનિટ. હા, કાંઈ વાંધો નહીં. 1 કિલોના 12, તો 2 કિલોના 12 દુ ઘડી આવડે તો આવડી જાય. 12 દુ કેટલા થાય બેટા? આવડે છે? 12 દુ કેટલા થાય બેટા? 12 નો ટેબલ તો આવડે છે? 12 નો ઘડી આવડે છે બેટા? 12 દુ 12 દુ કેટલા થાય બેટા? 24. વેરી ગુડ. હા, કોબીજ છે 1 કિલો આપણે લેવા ગયા, અત્યારે કઈ 12 રૂપિયામાં આવતી નથી, પણ આ તો જસ્ટ તમને મારે ઘડિયા ઉપરથી પૂછ્યું છે એટલે પૂછું છું કે 1 કિલો કોબીના 12 રૂપિયા, તો 2 કિલોના 12 દુ 24. હવે એવી જ રીતે 3 24. કિલો, એવી જ રીતે 3 કિલો કીએ તો 1 કિલો કોબીના 12, તો 2 કિલોના 24 થયા, તો 3 કિલો કોબીજના કેટલા થાય? 12 તેરી 12 તેરી 36. વેરી ગુડ. તો બસ આ રીતે ટેબલ્સ છે, આપણને ઘડી આવડે એટલે આવા દાખલા આવડે કે ભાઈ 1 કિલોના 12 રૂપિયા, તો 2 કિલોના 24. હવે એવી જ રીતે તમને કહો કે 5 કિલોના કેટલા થાય? તો આવડે કે ન આવડે? 12 પંચા કેટલા થાય? 5 કેટલા થાય? હે 12 પંચા કેટલા થાય? 12 પંચા હા, 12 પંચા 60. વેરી ગુડ. તો 1 કિલોના 12 રૂપિયા, તો 5 કિલોના 60 રૂપિયા. તો હવે તમને આવા દાખલા આવડે ને? ઓકે, હા વેરી આવડે ગુડ. છે. વેરી ગુડ બેટા, સરસ, ખૂબ સરસ, બહુ કોન્ફિડન્સ છો, બહુ સરસ બેટા. ઓકે, ચાલો હવે રોલ નંબર 11. હા મિસ. ચાલો ભાઈ, 1 કિલો ડુંગળી છે, 1 કિલો ડુંગળી એના 16 રૂપિયા, બરોબર? તો 3 કિલો ડુંગળીના કેટલા? અડતાલીસ. વેરી ગુડ, સરસ. શું કર્યું તે? 1 કિલો ડુંગળીના 16, તો 3 કિલો ડુંગળીના કેટલા? તો શું કર્યો તે બેનો? આપણે શું કર્યો તે? જવાબ સાચો છે. જવાબ સાચો છે. તો શું કર્યું બેટા? ગુણાકાર કર્યો. હા, આપણે ઘડિયા છે એક જાતનો ગુણાકાર છે ને. 12 એકા 12, એટલે કે 12 ને 1 વડે ગુણ્યું તો 12 ના 12 જ રહ્યા. 12 ને 2 વડે ગુણીએ તો 12 દુ 24. એવી રીતે 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48. એ વચ્ચે આપણે ગુણાકારની નિશાની જ કરીએ છીએ ટેબલ્સમાં, બરોબર ને? તો તે 16 અને 3 નો ગુણાકાર કર્યો એટલે 16 તેરી 48 એવા. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો રોલ નંબર 38. રોલ નંબર હા 38. મિસ. ચાલો, હા મિસ. 1 કિલો ભીંડાના 18 રૂપિયા, તો 2 કિલોના કેટલા થાય? 18 દુ હા મિસ. મિસ 2 મિનિટ. ના બેટા, 2 મિનિટ નો 18 દુ આપણને ઘડિયો નથી આવડતો. 18 નો મિનિંગ થઈ ગયો અહીંયા. હાલો, હજી ઘડિયા બરાબર પાકા કરો હો બેટા. રોલ નંબર 38. બોલો તો ફરીથી. 1 કિલો ભીંડાના 18 રૂપિયા, તો 2 કિલો ભીંડાના કેટલા? 36 રૂપિયા. વેરી ગુડ, સરસ, 36 રૂપિયા. ચાલો મીનાક્ષી રોલ મિસ. નંબર. હા હા, લેક્ચર પૂરું થયું ને? ઓકે, ચાલો. ઓકે, તો આજે બધા એ હોમવર્કમાં છે ને અંકને શબ્દમાં તમે જે લખ્યું ને, બરોબર, ચેપ્ટર 1 નું, એ તમારે હોમવર્કમાં
એની જ પ્રેક્ટિસ કરવાની છે. અંકને શબ્દમાં અને શબ્દને અંકમાં લખવાના. અને અત્યારે આપણે જે દાખલા ગણ્યા ને કે 1 કિલો ટમેટાના, તમારે તમારી રીતે પણ રકમ લખીને કરવાના છે. બરોબર છે? ઓકે. અને બાકી હું બીજું હોમવર્ક પણ આજે આપણે જે કર્યું ને એ હોમવર્કમાં, અને બીજું હોમવર્ક હું સેન્ડ કરીશ. બરોબર તમને? ઓકે ચાલો. ચેપ્ટર 6 અને 7 ની થોડુંક સેન્ડ કરીશ. બરોબર? તમારે ટેસ્ટ આવે છે એટલે. ઓકે ચાલો. હા, ટેક કેર. થેન્ક યુ. બાય ઓલ ઓફ યુ. બાય બેટા. બાય બાય મિસ. બાય મિસ. હેલો દક્ષા મિસ. હા બોલો બેટા. ઓલ ઓફ યુ ગુડ મોર્નિંગ. હિના મિસ. ગુડ મોર્નિંગ મિસ. ગુડ મોર્નિંગ મિસ. ગુડ મોર્નિંગ. હા બોલો. હા હું બધાનું સાંભળું છું હો. મિસ તમારો પોતાનો વોલ્યુમ વધારો ને મિસ. હા પોતાનો રોલ નંબર સેન્ડ કરી દો પેલા. મિસ આ જે પેપર છે ને મિસ કયા ક્લાસ